હું છું મગનભાઈ કથાણાવાળા રાષ્ટ્રીય ઉપપ્રમુખ અખિલ ભારત ગુજરાતી સમાજ સિનિયર પત્રકાર. મારા મોબાઈલ નંબર છે 9870412344. જય મારા જય ગુજરાત. આજના મહત્વના સમાચાર તારીખ 6 સપ્ટેમ્બર 2025. નમસ્કાર. 400 કિલો આરડીએક્સ સાથે 34 વાહનોમાં માનવ બોમ્બ ત્રાટકવાની ધમકી. મુંબઈમાં 14 આતંકી ઘૂસ્યા, અફવાએ પોલીસને ધંધે લગાડી. લશ્કરે જેહાદી સંગઠનના ઉલ્લેખ. વિસ્ફોટમાં 1 કરોડ લોકો માર્યા જશે એવો દાવો. ગણેશ વિસર્જનમાં દેશ હચમચી જશે, ટ્રાફિક પોલીસને ધમકીભર્યો મેસેજ. અમેરિકા પાસેથી ચીન ભારત રશિયાને હાઈજેક કરી ગયું ટ્રમ્પનો બળાપો. એર ઇન્ડિયા વિમાનમાં ગડબડ, 161 મુસાફરો સાથે ઇમરજન્સી લેન્ડિંગ. હું જાણું છું કે ભારતમાં કેટલું પરાક્રમ કર્યું, મારે ત્યાં કેટલું રોકાણ કરવાનું છે, ટ્રમ્પની ધમકી. 45,000 કિલોમીટરની ઝડપે પસાર થયેલા લઘુગ્રહની ટક્કરની પૃથ્વીનો બચાવ. શિલ્પા શેટ્ટી અને પતિ રાજ કુંદ્રા સામે લુકઆઉટ સર્ક્યુલર જારી. ડોલર સામે રૂપિયાની સતત પીછેહટ, 88.38ના નવા તળિયે પટકાયો. ટિકટોક પર પ્રતિબંધ હટશે કે કેમ, અફવાઓનું બજાર ગરમ. આપને હરાવવા માટે કેજરીવાલ અને સિસોદિયાને હરાવવા જરૂરી હતા. એન્ટી ટ્રસ્ટ કેસમાં યુરોપિયન પંચનો ગૂગલને $3.5 અબજ દંડ. ખાણકામ સામે કાર્યવાહીની મામલે અજીત પવારે મહિલા આઈપીએસને ધમકાવ્યા. નાયબ મુખ્યપ્રધાન ફરી વિવાદમાં સપડાયા. આ અંગેનો વિડીયો વાયરલ થતાં પાવર સામે ચોખરથી ટીકા. વિડીયો વાયરલ કરવા પ્રકરણે 15 સામે ગુના નોંધાયો. હસ્તક્ષેપ કરવાનો નહીં, પણ પરિસ્થિતિ શાંત કરવાનો પ્રયાસ હતો. અજીત પવાર. આજથી મંગળવાર સુધી કર્જત ખપોલી વચ્ચે બપોરના સમયે રેલવે બ્લોક રહેશે. ફાઇટર પ્લેનમાંથી પુષ્પવર્ષા. મુંબઈમાં શનિવારે ગણેશ વિસર્જન વખતે લાલબાગમાંથી પસાર થનારી વિરાટ પ્રતિમાઓ પર સ્નો બિલ્ડિંગમાં ગોઠવાયેલી રાફેલ ફાઇટર જેવી પ્રતિકૃતિમાંથી ફૂલો વરસાવવામાં આવશે. દર્શન માટે કલાકો રાહ જોઈ કંટાળેલા ભક્તો બેરીકોડ તોડી અંદર ઘૂસ્યા. લાલબાગ રાજામાં અંધાધૂંધીનો વિડીયો વાયરલ. ધક્કામુક્કીને લીધે દુર્ઘટના થતાં રહી ગઈ. વીઆઈપી દર્શન સામે પણ રોષ વધ્યો. અનંત ચતુર્દશીના ગણેશ વિસર્જન માટે મુંબઈ 21,000થી વધુ પોલીસ તૈનાત. ગણપતિ બાપાને વિદાય આપવા પાલિકા વિસર્જન સ્થળોએ સજ્જ બની. મુંબઈથી અમદાવાદ અને ગોવા હાઈવે ઉપર વાહનોનો અભૂતપૂર્વ ઘસારો. રાજ્યના 3 નેશનલ હાઈવે પર ઇલેક્ટ્રિક વાહનોને ટોલથી મુક્તિ. મુંબઈની ટ્રાફિક સમસ્યા ઉકેલ, હાઈવે સેલ્ફ બનાવાશે. અંતિમ વિધિની તૈયારી ચાલતી હતી ત્યારે ઉધરસ આવતા તરુણ સજીવન થયો. નાગપુર લશ્કરી શસ્ત્ર સરંજામના ઉત્પાદનનું અને સૌર ઉર્જાનું કેન્દ્ર બનશે. જસ્ટિસ શ્રી ચંદ્રશેખરે બોમ્બે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે સોગંદ લીધા. રાજ્યના મંત્રી સરનાયકને ટેસ્લા શોરૂમમાંથી કારની પહેલી ડિલિવરી. અમેરિકન કાર ખરીદી બદલ ટીકાનું કેન્દ્ર પણ બન્યા. ગ્રીન મોબિલિટીની પ્રારંભિક જાગૃતિ લાવવા તરફના પ્રતિકાત્મક પગલાં હોવાનો ખુલાસો. ખાવાનું પછી ખાશે. 12 વરસાદ પૂરથી પંજાબ કાશ્મીર કણસે છે. મેક્રોને ઇઝરાયલ આવવાની જરૂર નથી, નેતન્યાહુ. પંજાબ એલઓસીઓએ 30 કિલોમીટર લાંબી વાડ પૂરી તણાઈ. કાશ્મીર ખીણનો દેશથી સંપર્ક તૂટ્યો. ફરી પુતિન સાથે વાત કરશે ટ્રમ્પ. પેન્ટાગોનનું નામ બદલીને ડિપાર્ટમેન્ટ ઓફ વોર કરાશે ટ્રમ્પ. કાશી વિશ્વનાથ મંદિરના પૂજારીઓને રાજ્યકર્મીનો દરજ્જો. વિસર્જન માટે મુંબઈમાં 21,000 ડ્રોન, એઆઈનો જડબેસલાક બંદોબસ્ત. 400 કિલો આરડીએક્સ 1 કરોડ લોકોને મારી શકે છે. ગણેશોત્સવના છેલ્લા દિવસે લાખોની ભીડને નિયંત્રણમાં રાખવા પોલીસ સજ્જ. વિક્રોળીમાં રસ્તાના ખાડાએ યુવકનો જીવ લીધો. મિત્રના પગ કચડાયા. ખાડો બચાવતી વખતે સ્કૂટી સ્લીપ થઈ, બસ નીચે કચડાઈ. મરાઠા આંદોલનના કારણે મહાયુતિના સંકટ મોચક રાધાકૃષ્ણ વિખે પાટીલ. મરાઠા કોટાના આદેશ દ્વારા સરકારે મુસીબતોનો પટારો ખોલ્યો છે ભુજબળ. ઈમેલની જનજાગૃતિ. પરિવહન પ્રધાને ભારતમાં પહેલી ટેસ્લા કાર ખરીદી. આગામી 24 કલાક મધ્યમ વરસાદ. ચીની વાયરસગ્રસ્ત રાઉતને સાજા કરવાની જડીબુટ્ટી. ફડણવીસ પાસે ભાજપ.
5,000 કરોડની ડ્રગ્સ ફેક્ટરી પકડાઈ, મીરા ભાઈન્દ્ર વસાઈ, વિરાટ પોલીસની હૈદરાબાદથી કાર્યવાહી. આદેશ છતાં મેંગ્રોવ જમીન વન વિભાગને નહીં સોંપાતા કોર્ટની નોટિસ. 250 વર્ષથી એક ગામ એક ગણપતિની અનોખી પરંપરા. 13 વર્ષ બાદ રક્તપિત્તની હોસ્પિટલોની ગ્રાન્ટ વધારો. એલિફન્ટાની ગુફા અને નાવા બેટ પર ટુરિઝમ માટે માસ્ટર પ્લાન બનાવશે. પાકિસ્તાન બાંગ્લાદેશની માફી માંગવા તૈયાર નથી. ગણ ગણપતિ. ત્રિમૂર્તિના દર્શન પછી ટ્રમ્પ ભડક્યા. હવે ચીન સાથે ઉદ્યોગ વેપાર સંબંધ સુધરશે. ચીની મૂડીરોકાણના નિયંત્રણ હળવા થનાર છે. સૌથી વધુ મહત્ત્વની બાબત છે કે ભારતનું સ્થાન માન આંતરરાષ્ટ્રીય તખ્તા ઉપર કેન્દ્રમાં છે. ભારતના ભાવ પૂછાય છે. ટ્રમ્પ ટેરિફ આક્રમણના પ્રતિકાર માટે ભારતીય અર્થતંત્રમાં મહત્ત્વના સુધારા થઈ રહ્યા છે. देशातील पहिली टेस्ला प्रताप सरनाईक ताब्यात. 4 झर कॅमेरे, पोलीस दल आणि दामिनी पथक सज्ज. अभिनेत्री चालवायची सेक्स रॅकेट. काश्मीरात पोलिसांना छापा. ठाणे बॅडमिंटन अकॅडमीच्या खेळाडूंना राष्ट्रीय स्पर्धेसाठी निवड. ठाण्यात पाळीव प्राण्यांच्या होणार 3 स्मशानभूमी. फिरता दवाखाना आणि रुग्णवाहिनी सुरू होणार. CSMT पनवेल ठाणे पनवेल लोकल सेवा रद्द. रविवारी मध्य पश्चिम रेल्वेवर मेगा ब्लॉक. ट्रकची दुचाकीला धडक. बाप लेकीला जागीच मृत्यू. हे आणि इतर बातम्या बघत राहा. जय हिंद, जय महाराज, जय गुजरात, जय जराम बापा, जय स्वामीनारायण बापा, जय जिनेंद्र, जय महावीर.